એક આંગળી અમારી સામે ઉઠશે તો એ આંગળીનું અસ્તિત્વ નહીં રહેવા દઈએ. એક અવાજ અમારી સામે ઊભો થશે તો એવું ઉદાહરણ પ્રસ્થાપિત કરીશું કે અવાજો નીકળવાનું બંધ થઈ જાય. કોઈ અસહમતિ વ્યક્ત કરે છે તો અમે ડીપ સ્ટેટ સાથે જોડાયેલા એજન્ટ સોરોસના ફંડેડ માણસો કહી દઈશું. મતલબ કે અસહમતિનો અધિકાર છીનવી લઈશું અને પછી અમારી સામે ઉઠતા અવાજને એ 17 વર્ષનો અવાજ હોય, એ 25 વર્ષનો અવાજ હોય, એ 70 વર્ષનો કે 100 વર્ષનો અવાજ હોય, એ અવાજ નહીં સંભળાવવા દઈએ. આ પ્રકારની માનસિકતા સાથે જો સત્તા કામ કરવાની શરૂઆત કરશે તો એ વાત માટે આપણે તૈયાર રહેવું પડશે કે એક લડાઈ ગોરા અંગ્રેજો સામે લડી હતી, બીજી લડાઈ કાળા અંગ્રેજો સામે શરૂ થશે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. કોઈ પણ સરકારને સફળ બનાવવામાં અધિકારીઓનું બહુ જ મોટું યોગદાન હોય છે. અદ્ભુત પ્રકલ્પો જે નિર્માણ થાય, આપણી આંખોની સામે એક અદ્ભુત ઊભું થયેલું નિર્માણ થયેલું ભારત આપણને દેખાય, રાજ્યની વ્યવસ્થાઓ કે યોજનાઓ દેખાય, તો એમાં અધિકારીઓનું બહુ જ મોટું યોગદાન હોય છે. એ વ્યવસ્થાઓને ખતમ કરી દેવામાં પણ, દેશને બરબાદ કરવામાં પણ એમનું યોગદાન હોય છે. દેશના રાજાઓએ જ્યારે રજવાડાને બાકીનું બધું આપ્યું ત્યારે આપણે એવું કહેતા હતા કે આપણે લોકતાંત્રિક બન્યા, પણ એ વખતે તો એક રાજા હતા. હવે તો આપણે જિલ્લાએ ગામે ગામે રાજાઓ ઊભા કર્યા, એમાંથી બહાર આવી શકીશું. અને આ પ્રકારની વ્યવસ્થાઓના ભરડામાં ફસાયેલા લોકો એ અવ્યવસ્થાના કારણે, આખી વ્યવસ્થાની ભૂલના કારણે પોતે શિકાર બને. એ નીટની પરીક્ષાનું પેપર લીક થાય, CBSEમાં સવાલો થાય, ત્યારે એમને કહી દેવામાં આવે છે એન્ટી નેશનલ. એક છોકરો, એનું નામ વેદાંત, એણે સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે મારું પેપર જ બીજું છે, મારી હેન્ડરાઇટિંગ જ નથી આ CBSEમાં. એણે આ પ્રશ્ન ટ્વિટર પર લખ્યો તો લોકોએ કહ્યું કે આ ડીપ સ્ટેટના એજન્ટ છે. એક સાર્થક સિદ્ધાંત નામનો એક 17 વર્ષનો છોકરો સામે આવ્યો, જેનઝી શબ્દ જે કહીએ છીએ, જનરેશનમાં આવતો એક છોકરો. એણે CBSEની આખી પોલ ખોલીને મૂકી દીધી કે આ કંપનીને કોન્ટ્રાક્ટ જ CBSE કોઈ ચોક્કસ ઉદ્દેશ્યો સાથે આપે છે. આ બધું થઈ રહ્યું હતું ત્યારે જે શિક્ષકો અવાજ ઉપાડી રહ્યા હતા એને મેઇન સ્ટ્રીમના મીડિયાએ, ખૂબ જાણીતા એન્કરે એવું કહી દીધું કે આ 2 કોડીના માણસો છે. હવે એ 2 કોડીના માણસો એક પછી એક વિડીયો બનાવીને સાબિત કરી રહ્યા છે કે કોણ 2 કોડીનું સાબિત થઈ રહ્યું છે. અને એટલે જ જો સરકાર ભારતમાં ઊભા થયેલા ખૂબ ગંભીર બેરોજગારી અને આખી વ્યવસ્થાનું ફેલ થવું, નિષ્ફળ થવું, આ પ્રશ્નોને ગંભીરતાથી નહીં લે તો શું થઈ શકે છે? આવનારો સમય ખૂબ ગંભીર આવી રહ્યો છે. શાંતિપૂર્ણ ચળવળો મોટા ભાગે કહેવા માટે શાંતિપૂર્ણ રીતે શરૂ થતી હોય છે. જો એનો ઉદ્દેશ્ય સત્તા મેળવવાનો હોય તો એક ચોક્કસ પોતાનો રસ્તો કાઢીને નીકળી જાય છે અને દેશ ત્યાંનો ત્યાં રહી જાય છે. પણ જો એનો ઉદ્દેશ્ય માત્ર ન્યાય મેળવવાનો હોય, પોલીસ એના પર બળ પ્રયોગ કરે અને સામસામે સંઘર્ષ થાય તો એ સ્થિતિ બહુ સારી પેદા નથી થતી. આ દેશમાં એ સ્થિતિ પેદા ન થવી જોઈએ. આ દેશમાં સામાન્ય માણસ અને સરકારે બંનેની વચ્ચે અવિશ્વાસ કોઈ સંજોગોમાં ન આવવો જોઈએ. કેમ કે પ્રધાનમંત્રી મનમોહન સિંહ હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, એ કોઈ પાર્ટીના વડા નથી હોતા, એ દેશના વડા હોય છે. કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે એમણે એલાન કર્યું છે, એમણે જાહેરાત કરી છે, એ ભારત આવી રહ્યા છે અને પછી દિલ્હીના જંતર મંતર પર એ પ્રોટેસ્ટની, આંદોલનની શરૂઆત કરવાના છે. એ કોને બોલાવી રહ્યા છે? એ કોને આમંત્રણ આપી રહ્યા છે? આ દેશના એવા યુવાનોને કે જે યુવાનો અત્યારે પોતાને ઠગાયેલું મહેસૂસ કરી રહ્યા છે. એવા લોકો કે એમણે જ્યારે સવાલ ઉઠાવ્યો ત્યારે એમને એન્ટી નેશનલ કહી દીધા. એ 17 વર્ષનો છોકરો ડીપ સ્ટેટનો એજન્ટ હતો, જેના પર ટ્વિટર પર એક આખી ટોળકી તૂટી પડી એનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ કરવા માટે. અને છેલ્લે એ પછી વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પાસે જઈને બેઠો હતો અને ડીપ સ્ટેટ નામના શબ્દની મજાક ઉડી રહી હતી. ડીપ સ્ટેટ કે પછી જોર્જ સોરોસ કે શું આ બધા દુનિયાની વાસ્તવિકતા નથી? તો છે. આજે પણ દુનિયાની એવી શક્તિઓ છે કે જે આખી દુનિયામાં જ્યાં જેની સરકાર હોય ત્યાં પાવર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે અને જો એ નથી કરી શકતી તો એ સરકારને ઉથલાવવાનો પ્રયત્ન કરે છે. પણ જોર્જ સોરોસ એવી જ વાસ્તવિકતા છે જેવી વાસ્તવિકતા એપ્સ્ટીન નામનો માણસ હતો. એપ્સ્ટીન પાવર બ્રોકર હતો. એપ્સ્ટીન શું કરતો હતો? જોર્જ સોરોસ જે કહે છે કે લોકતંત્ર માટે કરે છે, પેલો માણસ એ પાવર માટે કરતો હતો. આખી દુનિયામાં સત્તાની આજુબાજુમાં, સત્તાની ગલીઓમાં આવી શક્તિઓનું અસ્તિત્વ રહેલું હોય છે. પણ એનો મતલબ એ નથી કે સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં એક ખેડૂત કે જે પોતાનો અવાજ ઉઠાવી રહ્યો છે કેમ કે એની આંખો સામે એની જમીન જઈ રહી છે અને એનો ઉઠેલો અવાજ એ દેશદ્રોહી અવાજ નથી. એક 17 વર્ષનો છોકરો એ CBSEની એક્ઝામ આપે છે, એ ધારા પ્રમાણે એનું માર્ક્સ નથી આવતા, રિઝલ્ટ નથી આવતા. એ કહે છે કે મને મારું પેપર જોવું છે, એના માટે એ 100 રૂપિયા ભરે પણ છે. એને એનું પેપર મળે છે, એ જુએ છે કે આગલા પાના પર તો મારી હેન્ડરાઇટિંગ છે, પાનું બદલાય એટલે પેપર લખેલું જ બીજા કોઈએ છે. એ કહે છે કે આ મારું પેપર જ નથી. એ આ વાત ટ્વિટર પર મૂકે છે, એક્સ પર આ લખીને મૂકે છે. તૂટી પડે છે લોકો એના પર.
એને એવું કહે છે એન્ટી નેશનલ છે, ટેરરિસ્ટ છે, ડીપ સ્ટેટનો માણસ છે, જ્યોર્જ સોરોસનો માણસ છે, સરકારની સામે છે. કોઈ પ્રશ્ન સરકારને કરે છે એટલે દેશની સામેનો પ્રશ્ન નથી થઈ જતો. એ 17 વર્ષના છોકરાની સાથે આ વર્તન કરવામાં આવ્યું અને એના પછી અંતે શું થયું હતું કે એની વાત સાચી સાબિત થઈ. 2.5 લાખ લોકો આમાંથી પ્રતાડિત થઈ રહ્યા છે. 4 લાખ લોકો એવા છે કે જેણે ફરીથી મારું પેપર મારે જોવું છે એમ કરીને અપ્લાય કર્યું છે અને આજે 1 જૂન આજના દિવસથી એ પોતાની વાત રીએવેલ્યુએશન માટે કે એ ક્યાં ક્યાં પોતાને સાચા માને છે એ મૂકવાનું પોર્ટલ ખુલવાનું છે. આ સ્થિતિમાં શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એ માંગ સાથે હવે દેશમાં ચળવળ શરૂ થવાની છે. એ ચળવળને રોકવાના અથવા લોકોના આક્રોશને શાંત કરવાના સરકાર પાસે ખૂબ બધા ઉપાય હતા. પણ એ ઉપાય ક્યારેય એવો નહોતો કે તમે ખોટા છો એમ જ કહી દો. કોઈ પણ સ્થિતિ સુધારવા માટે તમારે એને પહેલાં સ્વીકારવી પડે. જો તમે સ્વીકાર જ ન કરો કે દેશમાં પરીક્ષા વ્યવસ્થાઓ ખાડે ગયેલી છે, આ દેશમાં શિક્ષા વ્યવસ્થાની ગંભીરતાથી ચિંતા કરવાનો વિષય છે. આપણે જે સાંસ્કૃતિક પુનરુત્થાનની ઉપર છેલ્લી બહુ જ મોટી વાતો કરીએ છીએ ને એના પર પુસ્તકો લખવાનો કે ફિલ્મો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એક નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એ ખોખલું છે. પાયો નાખ્યા વગર સાંસ્કૃતિક પુનરુત્થાન શક્ય જ નથી. અને છતાંય આપણે કહીએ છીએ કે આપણે પુનરુત્થાન કરી દીધું અને એની વચ્ચે આવી નાની સમસ્યામાં અટવાતો યુવાન જો એ બીજા રસ્તે જાય છે તો એ દેશના હિતમાં નથી. આ અવાજ જ્યારે ઉઠાવે ત્યારે શિક્ષક માટે ચાણક્યનો બહુ જાણીતો કોટ છે. દરેક શાળાઓમાં કદાચ દિવાલો પર લખેલો હોય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય વ નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. પણ એ કયા શિક્ષકો? જે નિર્માણ કરી શકવા માટે સમર્થ હોય એ જ પ્રલય લાવી શકે. અને એટલે જ એવા અનેક શિક્ષકો આજે આ દેશમાં છે અને યુટ્યુબના કારણે એમણે ફ્રીમાં ભણાવવાનું, સસ્તામાં ભણાવવાનું, 50 રૂપિયાના 100 રૂપિયાના કોર્સીસ આપવાનું શરૂ કર્યું. કોચિંગની ફી એટલી સરળ સામાન્ય હોતી નથી, લાખો રૂપિયા જાય છે. કેટલાય શિક્ષકો છે આ દેશમાં, એ ખાનસર ને બાકીના બહુ જ બધા એવા ઉદાહરણ છે કે જે ખૂબ સસ્તામાં ભણાવી રહ્યા છે, હજારો લોકોને ભણાવી રહ્યા છે, કેટલાયને ફ્રીમાં ભણાવી રહ્યા છે. જેમણે નિર્માણ કર્યું એમને તમે જ્યારે 2 કોડીના કહી દો છો અને આ દેશના ખૂબ પ્રતિષ્ઠિત મીડિયાના એન્કરો જ્યારે એમને 2 કોડીના કહી દે ત્યારે દેશમાં એની બહુ સારી અસર નથી થતી. અને એટલે જ નેરેટિવ ફેલાવવા માટે મીડિયાનો હદથી વધારે ઉપયોગ જ્યારે સરકારો કરે છે ત્યારે પોતાની નિષ્ફળતા છુપાવવાનો એવો પ્રયત્ન કરે છે જે ક્યારેય સફળ નથી થતો. એક નાનું કાણું હોય, તમે એને છુપાવવાનો કે ઢાંકવાનો પ્રયત્ન કરો, સમજે આખી સિસ્ટમ ફાટીને પડી છે, કેવી રીતે છુપાવશો એને? આ સ્થિતિમાં પ્રશ્નો ખૂબ બધા છે. શિક્ષકો હવે સામે સવાલ કરી રહ્યા છે. અંજના ઓમ કશ્યપે ટિપ્પણી કરી હતી 2 કોડીના યુટ્યુબર્સને, આ બાકીના ટીચર્સને, એ બધા માટે. હવે જે સોશિયલ મીડિયાના માધ્યમોને અમે જ ખૂબ મોટા અને મહાન એવું માનીને જે લોકો આ યુટ્યુબર્સને, અને ઇન્ફ્લુઅન્સર્સને એ રીતે જેને ગમે તેટલું તમે અવગણવાનો પ્રયત્ન કરશો, હકીકત એ છે કે ટીવી કરતાં મોબાઈલ વધારે છે આ દેશમાં અને ટીવી કરતાં મોબાઈલ વધારે જોવાઈ રહ્યા છે. ટીવી કરતાં મોબાઈલથી વધારે ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છે લોકો. અને એટલે જ છેલ્લે ફરીને તમારે તમારા હાથમાં રહેલા મોબાઈલને એના આધાર પર શરૂ થતી ચળવળોમાં આવવું પડે છે અને એ વાતનો સ્વીકાર કરવો પડે છે. જો આ સરકાર એ વાતનો સ્વીકાર નહીં કરે તો એ બહુ મોટી થાપ એટલે ખાશે, કેમ કે 2014નો એમનો પોતાનો અનુભવ છે કે એ લોકોના દિમાગમાં ને મનમાં ને હૃદયમાં ઘૂસ્યા, આની પહેલાં એ લોકોના મોબાઈલમાં ઘૂસ્યા હતા. ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં, સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં ભારતીય જનતા પાર્ટી પહોંચી. અને એટલે જ 2014માં સોશિયલ મીડિયાની બહુ જ મોટી સફળતા, સોશિયલ મીડિયા પર કલાકારોના થતા ટ્વીટ, પેટ્રોલ ડીઝલના વધતા ભાવ, ગગડતો રૂપિયો, શેર માર્કેટના ક્રેશ થવું, આ બધા પર જે રીતે અભિનેતાઓ અને બાકીના લોકો બોલતા હતા એની શું અસર થઈ એ આપણે પરિણામોમાં જોઈ લીધું છે. નેરેટિવ સેટ કરવામાં સોશિયલ મીડિયા એ બહુ જ મોટું હથિયાર છે. જો એ વાતને સરકાર બહુ જ ગંભીરતાથી નહીં લે ને ગફલતમાં રહેશે તો પરિણામો બધાની સામે છે. કલાપીનો બહુ જ સરસ મજાની કલાપીની પંક્તિ છે કે જે પોષતું એ જ મારતું, આ ક્રમ દિશે કુદરતી, આ કુદરતી ક્રમ છે. એની પછી જ્યારે આ કુદરતી વ્યવસ્થાઓ સર્જાવાની હોય ત્યારે બાકીનું બધું ઓટોમેટિક ગોઠવાઈ જતું હોય છે અને કોઈ 1-2 માણસોને એનું શ્રેય મળી જતું હોય છે. બાકી સમય થઈ જાય એના પછી કશું જ નથી થતું. તમારે બધી જ ઘટનાઓને સાક્ષી ભાવે જોવાની રહેતી હોય છે. खान सर शू बोले, अभिजीत दीपके शू कह रहा है, सांभळिए बन्ने ने. देखिए अभी एनटीए को गरिया रहे थे लोग. एनटीए का एक अफसर है, वो कह रहा है कि पेपर लीक नहीं हुआ है, कुछ क्वेश्चन बाहर आ गए हैं. ये अगर हॉस्पिटल में रहता तो कहता मरीज मरा नहीं है, सांसें बंद हो गई हैं. पागल है सब वहां बैठा हुआ. हम क्या बोलेंगे. अभी एनटीए को गरिया, मन नहीं भरा, सीयूईटी का पेपर नाश दिया.
बताइए एक बच्चे के मनोबल पर कितना बुरा असर पड़ेगा। हम लोग परेशान हो जाते हैं। और पत्रकार में कुछ लोग कहते हैं कि हम लोग शिक्षक लोग को कुछ आता नहीं, पढ़ा पढ़ा के पसीना से कपड़ा भीग जाता है। यहाँ पे जितना पसीना ये लोग बहाते हैं उतना साथ में हम लोग भी बहाते हैं। ये बैठ के पढ़ते हैं, हम लोग खड़ा होकर पढ़ाते हैं यहाँ पर। लेकिन अगर कोई पेपर लीक कर देता है ना, बताइए कैसे बर्दाश्त। ये एसी में रहने वाले को नहीं पता चलेगा कि इन बच्चों का पूरा चेहरा देखिए कि पढ़ते पढ़ते भीग जाते हैं पसीना से, लेकिन कोई सुनने वाला इनका नहीं है। कहती है कि टीचर सबको कुछ आता जाता नहीं है। अच्छा तो तुम ही पढ़ाओ, हम लोग पढ़ने आ रहे हैं। पढ़ाओ पढ़ाओ कि 2000 के नोट में चिप लगा हुआ है। पढ़ाओ पढ़ाओ कि कैसे तलवे चाटे जाते हैं, हम लोग भी आके सीखेंगे। शिक्षक तो कह रही है कि इनको कुछ नहीं आता है। अरे कोई शिक्षक तलवे नहीं चाटता है। इसलिए अब वक्त आ चुका है, हम सबको साथ आना होगा और भारत के संविधान के रास्ते पर चलते हुए पीसफुली अपनी आवाज उठाकर धर्मेंद्र प्रधान के रेजिग्नेशन की डिमांड करनी होगी। अगर हम सब साथ मिलकर आवाज उठाएंगे तो जरूर इनको हमारी बात माननी होगी। मैंने डिसाइड किया है मैं 6 जून सैटरडे सुबह दिल्ली आऊंगा। आप सब मुझे एयरपोर्ट पर मिलिए। हम सब मिलकर पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे और वहां पर जंतर मंतर पर एक पीसफुल प्रोटेस्ट करने के लिए परमिशन मांगेंगे। इंडिया का कॉन्स्टिट्यूशन हमें राइट देता है कि गलत के खिलाफ हम पीसफुल तरीके से अपनी आवाज उठा सकते हैं। उसी कॉन्स्टिट्यूशन के अकॉर्डिंग हम अपनी आवाज उठाएंगे और मैं उम्मीद करता हूं जितने भी कॉकरोच जनता पार्टी के सपोर्टर्स हैं और जितने भी स्टूडेंट्स और यूथ इस सिस्टम से परेशान हैं वो इस प्रोटेस्ट में शामिल होंगे। जिसको लगता है धर्मेंद्र प्रधान एजुकेशन मिनिस्टर जो है हमारे, उनको रिजाइन करना चाहिए, वो सभी लोग इस प्रोटेस्ट में शामिल हो जाएं। मेरे फ्रेंड्स और फैमिली को डर है कि मुझे एयरपोर्ट से ही अरेस्ट कर लेंगे और फिर जेल भेज देंगे, लेकिन मुझे अभी भी उम्मीद है कि आज भी हमारा देश एक डेमोक्रेसी है और हमें पीसफुली प्रोटेस्ट करने की परमिशन मिल जाएगी। आई वॉन्ट टू मेक इट क्लियर, आई एम अ बिग एडमायरर ऑफ गांधी, अम्बेडकर, भगत सिंह एंड नेहरू, एंड आई बिलीव इन द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया मोर देन एनीथिंग एल्स, जो हम सबको एक डेमोक्रेसी में अपनी आवाज रखने का राइट देता है। દરેકને ડીપ સ્ટેટના એજન્ટ કહેવાના ચક્કરમાં જે ખરેખર ડીપ સ્ટેટ એજન્ટ છે, જે ખરેખર આ દેશની અંદર એ પ્રકારના ષડયંત્રો કરવા માંગે છે, જે બાંગ્લાદેશમાં કે નેપાળમાં થયું એને ક્રાંતિના નામ પર અહીંયા થોપવા માંગે છે, જે આ દેશમાં હિંસા ફેલાવવા માંગે છે, જે આ દેશને અરાજકતા બાજુ લઈ જવા માંગે છે, જે આ દેશની માંડ સેટલ થયેલી અર્થવ્યવસ્થાને ખોરંભે ચડાવવા માંગે છે, જે આ દેશ એવા વળાંક પર આવીને ઊભો છે કે એક બાજુ એની પાસે રસ્તો છે આ વિશ્વમાં પ્રગતિના રાહ પર, સમૃદ્ધિના રાહ પર જવાનું, વિકાસનો રસ્તો પસંદ કરવાનો, અને બીજો રસ્તો માત્ર અરાજકતાનો રસ્તો છે। અને છતાંય અમુક તાકાતો એવી છે કે જે ઈચ્છે છે કે ભારત આગળ ન વધે, એ ઈચ્છે છે કે આ દેશ અરાજકતા બાજુ ધકેલાય, એના માટે કામ કરતા માણસો બાજુ પર રહી જાય છે, જ્યારે તમે 17 વર્ષના છોકરાને ડીપ સ્ટેટનો એજન્ટ કહેવા માંડો છો। અને એટલે જ ખરેખરના એજન્ટો દેશમાં અરાજકતા ન ફેલાવી જાય એ પ્રકારનું ધ્યાન પણ સરકાર રાખે એવી અપેક્ષા